નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના કાર્યપાલક ઇજનેર દ્વારા નદીઓના બ્રિજના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। હિમાનીબેન શાહ કાર્યપાલક ઇજનેર છે, માર્ગ મકાન વિભાગ દાહોદના નાયબ કાર્યપાલક ઇજનેરથી લઈ આજ દિન સુધી કાર્યપાલક ઇજનેર તરીકે ઘણા લાંબા વર્ષો સુધી પ્રમોશન લઈ દાહોદ જિલ્લાના આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા વિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી જિલ્લામાં નવીન વિકાસના કામોની અબજો રૂપિયાની ગ્રાન્ટો જે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જેમાં લીંબડી ચાકલિયા અનાસ નદી બ્રિજ, લીંબડી ચાકલિયા ખારવા બ્રિજ, લીંબડી ચાકલિયા કાલી બ્રિજ, કચુંબર વાકોલ માછણ નદી બ્રિજ, આ તમામ બ્રિજના મેન્ટેનન્સના ખર્ચાઓ કરી કરોડો રૂપિયા ચાવ કરેલ હોય તેવું લોકમુખેથી સાંભળવા મળ્યું છે। સદર કાર્યપાલક ઇજનેર હિમાની શાહને દાહોદ જિલ્લાના વિકાસમાં કોઈ પણ પ્રકારનો રસ નથી અને ગ્રાન્ટો વિકાસના કામોમાં વપરાયા વગર પરત રાજ્ય સરકારમાં થાય છે। આવા બિનજવાબદાર અધિકારીની મધ્ય ગુજરાતના આદિવાસી જિલ્લાઓ સિવાય સરકારના બિનકાર્યક્ષમ વિભાગમાં બદલી કરવા માટે સ્થાનિક જનતા માંગ કરી છે અને વિરોધમાં તેઓએ ભારે રોષ પણ વ્યક્ત કર્યો છે।